અમરેલીમાં નીલા ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની દાદાગીરીના વિરોધમાં ઉપવાસ આંદોલન સામાજિક કાર્યકર નરેશ વાળા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન પર બેઠા છે। થોડા દિવસ પહેલા જ અમરેલી એસટી ડેપોમાં પ્રાઇવેટ કંપની દ્વારા પ્લેટફોર્મના રૂટ બોર્ડ ચેન્જ કરવામાં આવ્યા હતા। તેના વિરોધ આંદોલન શરૂ કર્યું છે। આ સાંજ સુધીમાં ન્યાય નહીં મળે તો આવતીકાલે અનજણનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। ઉપવાસ આંદોલન કરવાનું કારણ એટલું જ છે કે જીએસઆરટીસી નિગમ દ્વારા અમરેલીનો ડેપો એક ખાનગી કંપનીને 30 વર્ષના પટ્ટે વેચી દેવામાં આવેલ છે। આ ખાનગી કંપનીનું નામ છે નીલા ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ। આ કંપનીની દાદાગીરી એવી છે કે અમરેલી ડેપોની અંદર જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ એની મનમાની કરી અને બદલી નાખવામાં આવેલ છે। એનાથી લોકોને અગવડતા પડે છે, લોકો તકલીફમાં મુકાય છે અને આ કંપનીને અમરેલી વિભાગીય નિયામક દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવેલ, છતાં આ કંપનીના માલિકોનું પેટનું પાણી હલતું નથી। તો આજે આ ખાનગીકરણ થયેલ છે, આ ખાનગીકરણના લીધે લોકોને કેટલું શોષણ થાય છે આ સમાજને હું બતાવવા માંગુ છું કે આ ખાનગીકરણ સરકાર જે ખાનગીકરણ કરી અને પ્રાઇવેટ કંપનીને જ્યાં સરકારી કચેરીઓ વેચવા મળી છે, જો આ બંધ થાય તો લોકોને ફાયદારૂપ છે। એના વિરુદ્ધમાં આ કંપની દ્વારા તાબડતોબ જો આ પ્લેટફોર્મ ફેરવવામાં ન આવ્યા અને આપણે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી હતી લેખિત વોટ્સઅપના માધ્યમથી ને મેલના માધ્યમથી, પણ કલેક્ટર સાહેબ દ્વારા આપને કોઈ જાતનો પ્રતિસાદ મળ્યો નથી। આ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે એ કોન્ટ્રાક્ટની અંદર 5 જણાનું કમિટીનું ગઠન કરવામાં આવેલ છે, એમાં કલેક્ટર સાહેબ ખુદ સભ્ય છે। તો કલેક્ટર સાહેબને પણ આ લોકો દ્વારા આ કંપની દ્વારા પૂછવામાં આવેલ નથી કે અમે આ કામ કરીએ છીએ। હકીકતમાં આ જે ગઠન થયું છે એ સભ્યોને નક્કી કરીને ડેપોની અંદર કોઈ કાર્ય કરવાનું હોય, પણ આ કંપની પોતાની દાદાગીરી કરી અને આ બોર્ડ ફેરવેલ છે। એના વિરુદ્ધમાં અમે હાલ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ। ન્યાય નહીં મળે તો આગામી ન્યાય નહીં મળે આજ સાંજ સુધીમાં 7/4/2025 સાંજ સુધીમાં જો આ બોર્ડ ફેરવવામાં નહીં આવે તો 8/4/2025 થી હું નરેશ વાળા અનજણનો ત્યાગ કરી મૃત્યુ સુધી ઉપવાસ ઉપર બેસીશ।